એલપીજી મુદ્દે સરકાર એક્શનમાં ઈસીએમએ લાગુ. ખબર નહીં શું છે ઈસીએમએ. કંઈક હશે ઇમરજન્સી માટે ફટાફટ બધાને ગેસ મળે ને એના માટે એલપીજીની અછત થઈ જશે. ગેસના બાટલા ભાઈ જે તમારે પડ્યા હોય હા હંગરી રાખજો. ये बिक गई है गवर्नमेंट, अब गवर्नमेंट में कुछ नहीं है. હા લગન બગન આવતી હોય તો ભૂલી જજો. બાકી તો ઘેર આમ તો ઇલેક્ટ્રિક સગડીઓ આવી જશે આજકાલ. ટેન્શન નહીં લેવાનો. આ બધું બંધ થાય. આપણી સરકાર માસ્ટર સ્ટ્રોકવાળી સરકાર છે. આ બધું બંધ થાય તો વધુ નહીં. આપણે જો ઇલેક્ટ્રિક સગડી છે તમે ચિંતાઓ કરો. સોલર લગાવી દઈશું. લાઇટો ભરપૂર છે. કરી રાખો તમે તાર યુદ્ધ. આ શું કહે છે ટ્રમ્પનો ઈરાનના નવા સર્વોચ્ચ નેતા પર તીવ્ર કટાક્ષ. તે શાંતિથી રહી શકશે નહીં. તે તું રહેવાય નહીં દે ભાઈ. અને પેલાને રહેવું નહીં. એને કીધું અમે 10 વર્ષ સુધી લડી શકીશું. લડો તમે ભેગા થઈને. હા આપણે એલપીજી બંધ ટેન્શન ના લો. આપણે ઇલેક્ટ્રિક સગડી લાવી દઈશું બરાબર. પણ દુનિયામાં કેવોસ ચાલુ રહેવો જોઈએ. કંઈક ને કંઈક ચાલુ રાખો તો પબ્લિકને થોડું એન્ટરટેનમેન્ટ રહે. બરાબર છે. બધું ચાલુ રાખો ધબાધબ. આ જો આપણા સરકાર તો માસ્ટર શોખ ઉપર માસ્ટર શોખ. ચીનના રોકાણ માટે બોલાવી લીધું. ભાઈબંધ બનાવી દીધો ચીનના. આ કેવું હે જોરદાર. હમણાં ખંચેતા હતા નવા ભાઈબંધ બનાવી દીધો. એકદમ માસ્ટર સ્ટ્રોક. તમને પબ્લિકને ખબર ના પડે એવા માસ્ટર સ્ટ્રોક જ મારા ભાઈ. જોર. तू समझा? हाँ नहीं तू समझा नहीं.